શ્રેનિક આઉટરીચના બેનર હેઠળની ફિલ્મ S2G2 અ રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરાયું. શ્રેનિક આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન, પેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ S2G2 અ રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની જો વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10મી મે 2024ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર સાબિત થશે તે તો નક્કી જ છે. રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શ્રેનિક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મીરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. અન્ય પ્રોડ્યુસર્સમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલિયા જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મીરલ શાહ દ્વારા કરાયું છે. S2G2 અ રોમેન્ટિક મિશન ફિલ્મમાં બે કપલની વાત છે. ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે જ દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા જોવા મળી છે. 10 મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ દર્શકોને ડિલાઇટફુલ રોમેન્ટિક એક્સપિરિયન્સ આપવાનું સંપૂર્ણ વચન આપે છે. ફિલ્મમાં વિવેક એક ફોટોગ્રાફર છે જે એક મિશન પર નીકળે છે, પણ આ મિશન શું અને તેને આમ સફળતા મળે છે કે નહીં તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું. ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી અને સંદીપ કુલકર્ણી જેવા ફેમસ બોલિવૂડ પ્લેબેક સિંગરે આ ફિલ્મના એક સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે, જેમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે. ફિલ્મના ગીતો કિરણ પરિહાર તથા શ્યામલ મુનશી દ્વારા લખાયા છે. નમસ્તે, હું મૌલિક ચૌહાણ અને આજે S2G2 ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે. અને S2G2 ફિલ્મ વિશે જો વાત કરું તો એક અલગ પ્રકારની ફિલ્મ કે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું કરવા માટે અમારા પ્રોડ્યુસર્સ ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોતા હતા. એમને આ સબ્જેક્ટ જ્યારે નક્કી કર્યો હશે ત્યારે એવું વિચાર્યું હતું કે આપણી ઓડિયન્સને અલગ અલગ વેરાયટી ગમે છે. આપણી જે ઓડિયન્સ છે જે સાઉથ ઇન્ડિયન ફિલ્મો પણ કન્ઝ્યુમ કરે છે, આપણી જે ઓડિયન્સ છે જે ઇંગ્લિશ ફિલ્મ પણ જોવે છે અને ગુજરાતી ફિલ્મોમાં પણ એક્શન સરસ એવું બતાવી શકાય. એમાં ખર્ચો ઘણો બધો થાય છે, પણ એમણે નક્કી કર્યું અને એક એવી ફિલ્મ બનાવી કે જેમાં કમ્પ્લીટ પેકેજ કહી શકાય. એક્શન, કોમેડી, રોમેન્સ, થ્રિલર તરીકે પણ આ ફિલ્મને કહી શકાય, કેમ કે સસ્પેન્સ છે એની પાછળ. તો ઓવરઓલ આ ફિલ્મ કરવાની મજા એટલા માટે જ આવી કેમ કે ઘણું બધું કરવાનો મોકો મળ્યો. એઝ એન એક્ટર તમે એક જ ફિલ્મમાં ઘણા બધા વેરિએશન્સ આપી શકો, ઘણા બધા ઇમોશન્સ બતાવી શકો અને એ બધા ઇમોશન્સ બતાવવામાં મને જો સૌથી વધારે હેલ્પ કરવી હોય તો અમારા ડિરેક્ટર રાકેશભાઈ, કે જેમણે દરેકે દરેક ફેઝમાં દરેક શૂટિંગના પહેલાં પણ અમારા વર્કશોપ લીધા. વર્કશોપ અમારા કેરેક્ટર માટેના પણ લીધા અને એક્શન જે બતાવી છે એના પણ વર્કશોપ અમારા જે એક્શન ડિરેક્ટર છે મોહિત સર અને ઉસ્માન સર એમને લીધું. તો આ ફિલ્મમાં શીખવા ઘણું બધું મળ્યું અને મારા માટે મહત્ત્વની વાત એ હતી કે જેટલા લોકો હતા મારા પ્રોડ્યુસર્સ મેહુલભાઈ, વિશાલભાઈ, એમની સાથે સાથે કો એક્ટરમાં કથા પટેલ કે એની સાથે સાથે અર્ચન સર, કે બધા જ એટલા કોઓપરેટિવ હતા કે જ્યારે તમારું શૂટ હોય, જ્યારે વર્કશોપ ચાલતો હોય એ દરેકે દરેક સમયે એટલું સરસ રીતે રેસિપ્રોકેટ કરતા કે જેના કારણે મને પર્સનલી બહુ ઇઝી રહ્યું કામ કરવા માટે. મહેનત બહુ જ કરી સાથે મળીને બધાએ, કેમ કે મને યાદ છે કે અમારો એક સીન હતો જેમાં કથા અને મારે બહુ લાંબી વાત કરવાની હોય, તો એના માટે અમે વર્કશોપ વખતે બહુ બધી વાર એકના એક ડાયલોગ્સ બહુ બધી વાર બોલવાના ચાલુ રાખ્યા હતા અને મને એવું હતું કે હજી 1-2 વાર કરીએ, પણ એ 10 વખત અમે રિપીટેશન કર્યું છે, પણ કથાએ એવું ના કીધું કે ના યાર હવે થાકી ગઈ. તો એની બહુ મજા છે કે દરેકે દરેક એક્ટર્સ એટલા કોઓપરેટિવ હતા કે રિહર્સલ્સમાં પણ કોઈ થાકતા નહોતા અને ટેક વખતે પણ જ્યારે અમે ફિલ્મનું શૂટ કરતા હતા એ વખતે પણ એવું નહોતું કે મારા ડિરેક્ટર મને કહે કે ના હવે આપણે રીટેક નથી લેવો, કોઈ કો એક્ટર બધાએ સાથે મળીને સારી એક પ્રોડક્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો. આ વાત છે. નમસ્તે, મારું નામ કથા પટેલ છે.
આ ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે અને નિશિકા એક બહુ સારા ઘરની છોકરી છે, છતાં એને કંઈ કરવાની જરૂર નથી જીવનમાં. એના પાસે બધી જ સુખ શાંતિ પૈસા બધું જ છે, પણ એને પોતાની એક આઈડેન્ટિટી બનાવી છે. ફેશન ડિઝાઇનર છે, સક્સેસફુલ ફેશન ડિઝાઇનર બનવું છે. એના માટેનો પ્રયાસ આ ફિલ્મમાં જોવા મળશે અને સાથે સાથે એક સુંદર લવ સ્ટોરી પણ છે વિવેક અને નિશિકાની. એકાદો ડાયલોગ કે સોંગ મને સાચું કહું તો મેં ગઈકાલે અમારા પ્રોડ્યુસર્સ અમે બેઠા હતા અને મેં આખું સોંગ પહેલી વાર જોયું અને મેં એ જ કીધું કે ટ્રેલર સરસ છે, ફિલ્મ જે રીતે શૂટ થઈ છે એ પણ સરસ જ હોવાની છે, ઠંઠન ગોપાલ સોંગ પણ સરસ છે, પણ મારા માટે પર્સનલી જે લાગી ધૂન સોંગ છે એ ફેવરિટ છે, કારણ કે એટલું સુંદર સોંગ છે અને એવી દિલથી ઈચ્છા છે કે તમને બધાને પણ એ સોંગ ગમે અને ગમશે જ. અને એમાં સ્પેશિયલ એક શાઉટ આઉટ હું એમિલ મેકમનને આપીશ, જે અમારા કોસ્ટ્યુમ ડિઝાઇનર છે ફિલ્મના પણ અને એ સોંગના પણ. આપણે ગુજરાતી મૂવીઝમાં ઘણીવાર બજેટ કન્સ્ટ્રેન્ટ્સ હોય છે આપણા પાસે, ઘણા બધા એવા અડચણો વચ્ચે આવતા હોય છે, એ છતાં પણ પ્રોડ્યુસર્સના સપોર્ટ સાથે એમિલે જે કોસ્ટ્યુમ્સ ડિઝાઇન કર્યા છે એ સોંગમાં બહુ સુંદર છે. નામ છે અર્ચન ત્રિવેદી. હું સ્ટેજ, ટીવી, રેડિયો અને ગુજરાતી ફિલ્મો સાથે ઘણા બધા સમયથી સંકળાયેલો છું. આ ફિલ્મ વિશે મજાની વાત એ છે કે લગભગ કોઈ પણ ફિલ્મ હોય, હિન્દી, ગુજરાતી કે કોઈ પણ ભાષાની, જેમાં કથાવસ્તુ અથવા તો એની વનલાઈન એ સમગ્ર સમાજમાંથી ક્યાંક ને ક્યાંકથી એ વનલાઈન મળતી હોય છે. એવી રીતે આ વાર્તા પણ એકદમ સમાજમાં બનતી અનેક ઘટનાઓ પરથી એક નાની અમથી લાઈન લઈ અને આ ફિલ્મને ડેવલપ કરવામાં આવી છે. એટલે મને હંમેશા માટે એમ થાય કે સમાજમાં કેટલા બધા શાણાઓ છે, સમાજમાં કેટલા બધા જનૂન પોતાના કામ પ્રત્યેનું એટલી હદનું ગાંઠપણ કે કામ કોઈ પણ ધ્યેય સાથે પૂરું કરવું, એટલી મજબૂત વાત લઈને દરેક શાળાઓ અને દરેક આવા ધૂની, જેને આપણે હસતા ચહેરે કહી શકીએ કે પોતાના કામ પ્રત્યેનું ગાંઠપણ, એ આ ફિલ્મની મૂળ કથા છે. શાણાનું શાણપણ, કાંડાનું ગાંઠપણ, S2G2. પણ S2G2 છે ને, બોલવામાં ખૂબ સરળ પડે, સમજવામાં ખૂબ સરળ પડે અને કેચી લાગે એવું ટાઇટલ છે. આ દરેક આખી ફિલ્મની અંદર મૂળ કથા વસ્તુમાં દરેક પાત્રોની પાસે એક પોતાની, જેને ટ્રેક કહેવાય, એ દરેકની પાસે ટ્રેક છે. એવી રીતે મારું જે કેરેક્ટર છે એ કેલ્સી કાકા, એટલે કે કેલ્ક્યુલેટર સાથે જ એ જીવે. નાની નાની દરેક વાતમાં એ ગણતરીઓ પાડે. જેમ કે 1 મિનિટ હોય તો કેટલી સેકન્ડ થાય, તો 60 સેકન્ડ થાય, એમાંથી તું 5 સેકન્ડ બોલી ગયો એટલે તારી પાસે 55 સેકન્ડ રહી. આ પ્રકારનું નાનું કોઈ પણ વિષયમાંથી એને ગણતરીઓ સૂઝે એવું મારું કેરેક્ટર છે. તમે લોકો બધા જ મીડિયા સાથે જે સંકળાયેલા લોકો છો, એમના માટે મને એક નાની અમથી બહુ ગૌરવ થાય ને એવી વાત મારે કહેવી છે, જે કદાચ કોઈ મીડિયા સમિટમાં હું બોલતો નથી, તક નથી મળતી એટલા માટે. પણ આજે હું કહું કે ખાસ તો તમારો તો આભાર માનીએ એટલો ઓછો હોય, પણ તમારા એડિટર, તમારા સંપાદકો, આ લોકોએ તમને તમારા ઉપર ભરોસો મૂકી અને તમે જે કંઈ લખીને લાવો છો કે જે કંઈ શૂટ કરીને લાવો છો એને સમજીને એડિટ કરે છે. માત્ર ને માત્ર એક સમય સાથે લેવા દેવા હોય એવું તમારું વર્ક ના હોય. તમારી પાસે એકદમ ખુલ્લું મન છે અને એટલો બધો સરસ રીતે સમય તમે અમને આપો છો કે ખાસ તો એ અભિનંદન તમારા એડિટરને અને તમારા સંપાદકોને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપજો. અમારી ટીમ વતી ખાસ કહેજો, તમે લોકોને પણ આઈ લવ યુ, તમારા એડિટર્સને આઈ લવ યુ અને તમારા સંપાદકને થેન્ક યુ સો